જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું વડાપાઉં અને પાઉંભાજીને ભૂલાવી દે એવી મસાલા પાઉંની રેસીપી, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. તો જે બનાવવાની શરૂઆત કરશું. હવે પહેલાં મેં એક નોનસ્ટિક તવો લીધો છે. તમારી પાસે જો લોખંડનો મોટો તવો હોય તો તમે એ પણ લઈ શકો છો. અને એમાં 1 ચમચી બટર અને અડધો પાવ જેટલું મેં તેલ લીધું છે. હવે આપણે બટરને મેલ્ટ થવા દેવાનું છે. તમારે જો એકલા બટરમાં બનાવવાનું હોય તો તમે એકલું બટર પણ લઈ શકો છો, પણ બટર દાજી ન જાય એટલા માટે મેં આમાં તેલ પણ સાથે લીધું છે. હવે બટર મેલ્ટ થાય પછી એમાં 1 ચમચી જીરું નાખશું અને જીરુંને ફૂટવા દેશું. પછી મેં એમાં 1 ચમચી જેટલા આદુના ઝીણા કટકા કરીને લીધા છે એ નાખી દઈશું અને 2 ચમચી જેટલા લસણના કટકા કરીને લીધા છે એ નાખી દઈશું અને બંનેને સાતળી લેશું. ત્યારબાદ મેં એમાં 2 લીલા મરચાંના ઝીણા કટકા કરીને લીધા છે એ નાખી દેશું અને એને પણ થોડા સતળાવા દેશું. હવે મેં આમાં 2 મોટી ડુંગળી એકદમ બારીક સુધારીને લીધી છે એ નાખશું અને એનો કલર થોડો ચેન્જ થવા દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તેમાં મેં 2 ટમેટાને એકદમ ઝીણા સુધારીને લીધા છે એ નાખી દેવાના છે. હવે આપણે ટમેટાને પણ મિક્સ કરી દઈશું અને થોડા સોફ્ટ થવા દઈશું. હવે ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે. તેમાં મેં 1 કેપ્સિકમ ઝીણું સુધારીને લીધું છે એ નાખી દઈશું. સાથે 1 ચમચી ઉપર થોડું મીઠું, 2 ચમચી પાઉંભાજી મસાલો અને 1 ચમચી મેં લાલ મરચું લીધું છે એ પણ નાખી દઈશું. હવે આમાં આપણે આ બધા મસાલાને પણ મિક્સ કરી દઈશું અને આમાં આપણે જે વસ્તુ લીધી છે એ બધી એકદમ બારીક સુધારીને જ લેવાની છે. હવે આમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને થોડી વાર ચડવા દઈશું એટલે મસાલો અને વેજીટેબલ બધું એકદમ મેચ થઈ જાય. હવે એમાં અડધું લીંબુ નીચોવી દેશું અને થોડી કોથમીર નાખી દઈશું અને બધું મિક્સ કરી દેશું. આ મસાલાને તમારે મેચરથી મેચ કરવો હોય તો તમે એમ પણ કરી શકો છો.
હવે બધા મસાલાને સાઈડમાં કરી સાઈડમાં જગ્યા રહી ત્યાં અડધી ચમચી જેટલું બટર અને થોડો પાઉંભાજી મસાલો નાખી અને મેચ કરી દેશું. હવે આમાં પાઉંને શેકવા માટે મેં 2 પાઉંને વચ્ચેથી 2 ભાગ કરી લીધા છે. એને આપણે ઊંધા મૂકી દેશું. હવે થોડી વાર શેકાઈ જાય પછી 2 પાઉંના ચારેય ભાગ ઉપર થોડું થોડું બટર લગાવી દેશું અને એને પલટાવી દેશું. હવે બંને પાઉંના નીચેના ભાગ ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એ સરખી રીતે લગાવી દઈશું અને થોડો મસાલો ઉપરના ભાગમાં લગાવી દઈશું. પછી બંને પાઉં ઉપર થોડી થોડી ડુંગળી નાખશું અને થોડી કોથમીર મૂકશું અને ઉપરના ભાગને નીચેના ભાગ ઉપર પલટાવી દઈશું. હવે આ બંને પાઉંની ઉપરના ભાગમાં પણ થોડો થોડો મસાલો લગાવી દેશું. ઉપર થોડી થોડી ડુંગળી અને થોડી થોડી કોથમીર મૂકી દેશું. તૈયાર છે આપણું વડાપાઉં અને પાઉંભાજીને ટક્કર મારે એવા મસાલા પાઉં. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.